નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી એક ઘટના સામે આવી છે, જ્યાં ખરાબ રસ્તાઓ અને કપચીના કારણે એક ટ્રકનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું। આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે જાણે બોમ્બ ફાટ્યો હોય। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। બિલીમોરાના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ભારે માલવાહક ટ્રકનું ટાયર રસ્તાની બિસ્માર હાલતને કારણે અચાનક ફાટ્યું હતું। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક પસાર થતાં જ જોરદાર ધડાકો થાય છે અને રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે। આ ધડાકાના અવાજથી આસપાસના સ્થાનિકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા અને કપચીઓ બહાર નીકળી આવી છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। આજે બનેલી આ ઘટના મોટી જાનહાનિમાં પરિણમી શકી હોત। વાયરલ સીસીટીવી વિડીયો બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।